સુરતના ઉધના આવાસમાં એક 6 વર્ષનું બાળક પાપડી ખાધા બાદ બેભાન થઈ ગયું હતું, જેથી તેને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવ્યું હતું, પરંતુ હોસ્પિટલમાં સારવાર મળે તે અગાઉ જ તેનું પ્રાણ પંખેડું ઉડી ગયું હતું। પરિવારે કહ્યું કે ઘટના આજે સવારની છે। 2 સંતાનોમાં નાનો પુત્ર હતો, કોઈ બીમારી ન હતી, બસ પાપડી ખાધી અને બેભાન થઈ ગયો। સિવિલ લઈ આવતા મૃત જાહેર કરાયો છે। પરિવારે વધુમાં જણાવ્યું કે તેઓ મહારાષ્ટ્રના છે અને મૃતક બાળકના પિતા કાપડ માર્કેટમાં મજૂરી કામ કરે છે। 2 સંતાનમાં મોટી દીકરી બાદ એકનો એક પુત્ર હતો। માસૂમ કુલદીપનું રહસ્યમય મોતને લઈને પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે। કુલદીપ રમતા રમતા પડી જતા રડતું હતું। માતા તેને ખોળામાં ઉપાડી ચોથા માળેથી પાપડીનું પેકેટ અપાવવા નીચે ઉતર્યા હતા। જોકે પાપડી ખાતા ખાતા ચોથા માળે રૂમમાં જતા જ કુલદીપ બેભાન થઈ ગયો હતો। 108ની મદદથી કુલદીપને સિવિલ લઈ આવતા મૃત જાહેર કરાયો હતો। હાલ પોલીસને જાણ કરાઈ છે। મેડિકલ ઓફિસર રાજેન્દ્ર સોલંકીએ કહ્યું કે પરિવાર પાપડી ખાતા ખાતા આવું થઈ ગયું હોવાની વાત કરી રહ્યો છે। જોકે શ્વાસ રૂંધાઈ જાય તો બાળકના નખનો કલર બદલાઈ જાય છે, નાકમાંથી પાણી પડવા લાગે છે। જોકે આવું કશું પણ તબીબી તપાસમાં સામે આવ્યું નથી। જોકે પોસ્ટમોર્ટમમાં સ્પષ્ટ કારણ આવી શકે છે। हाल पुलिस ने जान कराई है। मेरा नाम पंकज भगत है। बच्चा मेरा नेबर है। बस मैं खाना खाने जैसे रूटीन में आता हूँ सुबह में, तो खाना खाने घर पे आया तो जैसे ही मैं सीढ़ियाँ चल रहा था उससे बच्चे की माँ का आवाज़ आया जोर से, तो हम लोग दौड़े उस तरफ। तो दौड़े तो देखा तो बच्चा बेहोश था। हाँ, बच्चा बेहोश था। हम गए बच्चे के पास तो बच्चा बेहोश था। हम लोग ने थोड़ा हाथ पाँव ये किए, उसके थोड़ा सांस ले रहा था। उतने में हमने 108 को फ़ोन किया। 108 को फ़ोन किया, फिर पता चला कि हॉस्पिटल लेके आए तो डॉक्टर ने बोला कि बच्चा एक्सपायर हो गया है। क्या लगता है क्या कारण है? कारण तो ऐसा है कि बच्चा खेलते खेलते कुछ गिर गया। उसके पहले वो कुछ खा रहा था, पापड़ी खाया उसने और अचानक से उसको चक्कर आया कि कैसे गिरा कुछ पता नहीं। गिरा, वो पापड़ी खाया उसने, दुकान से पापड़ी लिया, पापड़ी खाया, फिर अचानक से खेलते खेलते वो गिरा। फिर पता नहीं अभी पापड़ी खाने से क्या हुआ कि अचानक से गिरा, खेलते कुछ समझ नहीं आ रहा है। अभी उसको हॉस्पिटल लेके आया और मृत जाहिर करा दिया गया।